સાધુ ઉઠતાની સાથે ઓઘા પર હાથ લઈ જાય. તમે ઉઠતાની સાથે આજે બાધા આપું, ઉઠતાની સાથે પેલા નૌકાર ગણવાના, પછી જ તમારા વોટ્સએપને ચેક કરવા. કબૂલ? તમારું કબૂલ? તમારું કબૂલ? હું ઘણી વાર કહું છું, અજયનોની અંદર એક શ્લોક આવે છે, કરાગ્રે વસતે લક્ષ્મી. તમને આવડે? હું અજૈન કહું છું, તમે તો જૈન બનીને બેઠા. આ લોકો સવારે ઉઠીને પ્રભાતે કર દર્શનમ, મેં આને જરા ફેરવીને કીધું છે, આવડે? કરાગ્રે વસતે એન્ડ્રોઈડ, કર મધ્યે તું ફેસબુકમ, કર મૂલે તું વોટ્સએપમ, પ્રભાતે સેલ દર્શનમ. શું લગાવ્યું છે તમે, મને એ નથી સમજાતું. ઉઠતાની સાથે 7 નૌકાર ગણવાની જગ્યાએ તમારો હાથ વોટ્સએપ પર ચાલ્યો જાય. ઉઠતાની સાથે તમને તમારા મા બાપે શીખવાડ્યું છે. શું શીખવાડ્યું? સૂતા કેટલા નૌકાર? 7. ઉઠતા કેટલા? આ ક્યાંથી લઈ આવ્યા? આ બધો પ્રાસ બેસે છે એટલે 7 ને 8 કરી નાખ્યા. અરે સૂતી વખતે 108 નૌકાર ગણવાના, ઉઠતી વખતે 108. ઓકે 108 નહીં તો કાંઈ નહીં, 12 તો રાખો, 12 નૌકાર. આ તો હું કાલે એમ કહીશ કે બોલતી પહેલા 32 નૌકાર, તો તમે 32 ગણશો. બોલતા 12 નૌકાર, સૂતા 7, ઉઠતા 8, બોલતા 12. આ બધા તો જોડકણા. 12 નૌકાર સૂતી વખતે, 12 નૌકાર ઉઠતી વખતે. 12 નૌકાર ગણાયા પછી શ્રાદ્ધ વિધિ નામના ગ્રંથમાં લખ્યું છે કે તમારે તમારી જાતને 3 ક્વેશ્ચન પૂછવાના છે. મારા 4 ક્વેશ્ચન પછી આવશે, પહેલા હું 3 ક્વેશ્ચન તમને પૂછું છું. 3 ક્વેશ્ચન. ભાઈ ગુરુજીઓ, તમે બરાબર ધ્યાનથી સાંભળજો જેથી મારા ક્વેશ્ચન સારા કાઢી શકો. 3 ક્વેશ્ચન. ફર્સ્ટ, હુ એમ આઈ? સેકન્ડ, વેર એમ આઈ? And third, where am I going? હું કોણ છું, હું ક્યાં છું અને હું ક્યાં, કહા સે મેં આયા હું और કહા મુझे जाना. આ 3 ક્વેશ્ચન રોજે રોજ તમારી જાતને પૂછવાના છે. પૂછો છો? ઉઠ્યા પછી તમને તમારી જાતને આ 3 પ્રશ્ન પૂછવાનો સમય છે ખરો? મને કયો, તમારા મોબાઈલની અંદર આખા ગામના નંબર તમે સ્ટોર કર્યા છે, તમારો ખુદનો નંબર સ્ટોર કર્યો છે ખરો? છે? અચ્છા, તમે એટલા ભૂલકણા છો કે તમને તમારો નંબર પણ યાદ છે. યસ, વેરી ગુડ. બીજું, તમારા મોબાઈલમાં તમે એડ્રેસ બુક પણ રાખો છો. જેના જેના એડ્રેસની તમને બહુ જરૂરિયાત પડતી હોય તમે સ્ટોર કરો છો. તમારું પોતાનું એડ્રેસ કયું છે એ નાખ્યું જ ક્યારે? નાખ્યું જ? હા, મારા સર ક્યારેક એક્સિડન્ટ થઈ જાય ને ઉછળીને મોબાઈલ બહાર આવે, આપણે આમ હોય ને ઓલો આમ જાય, અને પછી કોકને ખબર પડે કે આ કોણ છે, ખબર ના પડે તો એને ઘરે પહોંચાડવો હોય તો આપણા મોબાઈલથી આપણો એડ્રેસ લઈને આપણને ઘરે તો પહોંચાડી શકે. ઓકે, મારા 3જા પ્રશ્નનો જવાબ આપજો. તમે આવતીકાલે કોઈક મોટા ઓફિસર થયા અને તમારી પાસે આમ એપોઇન્ટમેન્ટની લાંબી લાઈનો લાગવાની હોય તો એક એપોઇન્ટમેન્ટ બુક રાખતા હોય છે કે ભાઈ 1 ઓગસ્ટે આમને મેં એપોઇન્ટમેન્ટ આપી છે, બીજી આમને આપી છે, ત્રીજી આમને આપી છે, અને બહુ બિઝી હોય ને શેડ્યુલ તો સવારથી સાંજ સુધી તમને તમારી જાતને કોઈ એપોઇન્ટમેન્ટ આપીશ? તમારી પોતાની જાતને કે આજે રાતના સૂતા પહેલા 10 મિનિટ મારે મારી જાતને મળવાનું છે, આજે સવારે ઉઠીને પહેલી વાત મારે મારી જાત સાથે 10 મિનિટ કરવાની છે. આવી એપોઇન્ટમેન્ટ કોઈએ પોતાની જાતને આપી છે ખરી? હવે આપો જવાબ. તમારો નંબર તમે મૂક્યો, સેવ કર્યો, તમારું એડ્રેસ તમે સેવ કર્યું છે, તમારી જાતને એપોઇન્ટમેન્ટ આપવા માટેની 10 મિનિટ પણ તમે તમારા માટે રાખી છે.